વાત કરીએ બનાસકાંઠા ડીસા રેલવે સ્ટેશન પર એસીબી દ્વારા સફળ ટ્રેપ કરવામાં આવી છે। તત્કાલ રેલવે ટિકિટના રિઝર્વેશન માટે 500 રૂપિયાની લાંચ લેતા ચીફ બુકિંગ ક્લાર્ક સુરેશ સોલંકી ઝડપાયા। જાગૃત નાગરિકની ફરિયાદના આધારે એસીબીની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। બુકિંગ ઓફિસમાં ટિકિટ આપવાના બદલામાં લાંચ સ્વીકારાતા કર્મચારી રંગે હાથ પકડાઈ જતા રેલવે વિભાગમાં ભારે ચકચાર મચી ગઈ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા વિક્રમ ફોનલાઈન પર જોડાયા છે મારી સાથે। જી વિક્રમ, રેલવે ટિકિટને લઈને જે લાંચ માંગવામાં આવી હતી, શું વધુ વિગતો? જી જોઈ, ચોક્કસની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના ડીસા રેલવે સ્ટેશન પર ભ્રષ્ટાચાર વિરુદ્ધ બ્યુરો એટલે કે એસીબી દ્વારા ટ્રેપની કાર્યવાહી કરવામાં આવી છે। જો કે રેલવે વિભાગમાં ખળભળાટ પણ મચી ગયો કે તાત્કાલિક રેલવે ટિકિટના રિઝર્વેશનમાં બદલામાં 500ની લાંચ માંગવામાં આવી હતી હોવાની ફરિયાદ બાદ બનાસકાંઠામાં એસીબી ટીમ ડીસા રેલવે સ્ટેશનની બુકિંગ ઓફિસમાં છટકું ગોઠવ્યું હતું। તે દરમિયાન મળતી માહિતી મુજબ ડીસા રેલવે સ્ટેશન પર તાત્કાલિક ટિકિટનું રિઝર્વેશન કરવા માટે ચીફ બુકિંગ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા સુરેશ રામજી સોલંકી દ્વારા 500ની લાંચ માંગવામાં આવી હતી હોવાનો આ મામલે એક જાગૃત નાગરિકે એસીબીનો સંપર્ક કર્યો હતો। ત્યારબાદ ફરિયાદ નોંધાવી હતી। જો કે ફરિયાદના આધારે બનાસકાંઠામાં એસીબીની ટીમે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી અને ફરિયાદની હકીકત ચકાસ્યા બાદ ડીસા રેલવે સ્ટેશનની બુકિંગ ઓફિસમાં ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો। નક્કી કરેલા પ્લાન મુજબ ફરિયાદી લાંચની રકમ લઈને બુકિંગ ઓફિસમાં પહોંચ્યો હતો। તે દરમિયાન તાત્કાલિક રેલવે ટિકિટના રિઝર્વેશનમાં બદલામાં 500ની લાંચ સ્વીકારતા એસીબીની ટીમે ચીફ બુકિંગ ક્લાર્ક સુરેશ કુમાર રામજી સોલંકીને સ્થળ પર જ ઝડપી પાડ્યો। તેમજ એસીબીની કાર્યવાહીથી ડીસા રેલવે સ્ટેશન પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ પણ છે। અત્યારે જે ક્લાર્ક હતો તેની અટકાયત કરી આગળની કાર્યવાહી ચાલુ છે। જી જોઈ, બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર વિક્રમ।